હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે શું ભણી રહ્યા હતા? સિક્કા આધારિત પ્રશ્નો. તો આજે પણ આપણે એના જ રિલેટેડ એક ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, તો શું લખેલું છે? એક સિક્કાને 4 વાર ઉછાળતા ઓછામાં ઓછું 3 વખત તેલ આવે તેની સંભાવના. તો સૌપ્રથમ તો શું જોવાનું કે કેટલી વાર ઉછાળવામાં આવે છે સિક્કાને? તો 4 વાર. તો અહીંયા જોઈએ 4 વાર ઉછાળતા, અને શું મળવું જોઈએ? 3 વખત તેલ મળવું જોઈએ. તો 3 વખત તેલ આ રહ્યું. ઓકે, તો એની સંભાવના કેટલી આવી? P of A is equal to 4, અને ટોટલ પરિણામ તમને ખબર જ છે કે એક સિક્કાને કેટલી વાર 4 વાર ઉછાળતા કેટલા પરિણામ આવે. તો આમ કરીને કરી લેવાનું, નહીતર યાદ કરી લેવાનું. 2 દુની 4, 4 દુની 8, 8 દુની 16, એટલે કે 16. હવે આને આપણે કટ કરી શકીએ છીએ. કેવી રીતે? તો 4 એકમ 4 અને ચોખ્ખું ચોખ્ખું 16. તો આ છે ફાઇનલ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો સારી લાગી રહી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, અને તમારા મિત્રોને પણ ખબર પડે કે આ શોર્ટકટ ટ્રીક. ઓકે, તો ફરી મળીશું.